Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તકના આ સ્પેશિયલ 26માં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જે નિવેદન હતી, જે ટિપ્પણી હતી, તેને લઈ અને ઘણો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ ક્ષત્રિય સમાજમાં બે હવે ફાડા પડી ગયા હોય તેવું લાગે છે. એક બાજુ જયરાજસિંહની આગેવાની હેઠળ ગોંડલમાં પરસોત્તમ રૂપાલા બધા સામે બે હાથ જોડી અને માફી પણ માગે છે. 3 વખત માફી માગે છે કે મારથી ભૂલ થઈ ગઈ. જયરાજસિંહ એવું નિવેદન આપે છે કે હવે આ વિવાદનો અંત આવી ગયો. પરંતુ શું ખરેખર આ વિવાદનો અંત આવી ગયો છે? તો તેનો જવાબ છે ના. કારણ કે પરસોત્તમ રૂપાલાના જે ગોંડલ બેઠક પર ક્ષત્રિય સમાજની સામે અને જયરાજસિંહની આગેવાની હેઠળ જે માફી માંગી હતી, તેનાથી પણ ક્ષત્રિય સમાજ હજી માનતો નથી. કારણ કે અનેક એવા શહેરો છે કે જ્યાં હજી પણ પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ અને કરણી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સુરતની અંદર પણ કરણી સેના જે છે તેના લોકોએ તેના આગેવાનો મળી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી અને તેમની દાવેદારી અને ઉમેદવારી પરત ખેંચવામાં આવે. આ ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે જે લોકો ત્યાં પહોંચ્યા હતા, ત્યાંના કરણી સેનાના આગેવાનો હતા, ઘણા બધા લોકોએ તેમનો સમર્થન પણ આપ્યું હતું અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ કર્યો હતો. એ ઉપરાંત કરણી સેનાએ શું કહ્યું, આવો સાંભળીએ. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે રાજપૂત સમાજ પર, તેના વિરોધમાં આજે તમામ રાજપૂત સમાજના આગેવાનો સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા છીએ. પરસોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં અંગ્રેજો સાથે રાજપૂતોને સરખાવવામાં આવે છે અને એવું કહેવામાં આવ્યું છે કે રાજપૂત સમાજ એક એવો સમાજ છે કે જેને રોટી બેટીના કરાર કર્યા છે. એવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. તે બદલ અમે આજ રોજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો જ્યાં સુધી પણ એમની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી અમે સમગ્ર ગુજરાતમાં, જિલ્લામાં, तालुका वाइज અમે તમામ રાજपूत समाज संगठनों साथ में आंदोलन करीશું. देखिए, विरोध तो पूरी दुनिया को पता है क्या विरोध हुआ है, पर रूपाला जी ने जो टिप्पणी की है क्षत्रिय समाज के लिए, क्षत्रिय समाज को बोला गया है कि रोटी वार और बेटी वार अंग्रेजों के साथ में करता है. तो मैं रूपाला जी को बता देना चाहता हूँ, भाजपा सरकार को बता देना चाहता हूँ कि क्षत्रिय समाज के अगर पन्ने, इतिहास के पन्ने गिनोगे और उसमें इतिहास के पन्नों में से अगर पन्ने हटा दिए जाएंगे तो सारे के सारे इतिहास के पन्ने खत्म हो जाएंगे, पर क्षत्रिय समाज का इतिहास कभी खत्म नहीं होगा. वहां पर उन्होंने बहन बेटी पर टिप्पणी की है कि हमारी बहन बेटियों ने, क्षत्रियाणियों ने जलती ज्वाला के अंदर अपने आप को अग्नि के हवाले कर दिया. ऐसी छत्रानियां के विरोध में अगर वो कोई टिप्पणी करेगा तो क्षत्रिय समाज चुप नहीं बैठेगा. हम भाजपा से एक ही मांग करना चाहते हैं, मोदी से एक ही मांग करना चाहते हैं, साहब हमें आपसे कोई परेशानी नहीं है. हमेशा भारतीय जनता पार्टी को राजपूत समाज ने चुना है. इस बार मोदी जी का नारा है हमारी सरकार 400 पार आनी चाहिए. हम खुद चाहते हैं 400 पार आए, पर ऐसे गलत लोग अगर भाजपा सरकार में जुड़े रहेंगे तो कहीं न कहीं पे भारतीय जनता पार्टी को इसका खामियाजा भुगतना पड़ेगा. तो बीजेपी सरकार से हम मांग करते हैं कि तुरंत प्रभाव से जो टिकट उनको दिया है वो उसका टिकट हटाए, निरस्त करे. વિરોધ કરવા પહોંચેલા કરણી સેનાના આગેવાનો અને હોદ્દેદારોએ પોસ્ટરો પણ હાથમાં રાખ્યા હતા, જેમાં લખ્યું હતું કે કમલ કા ફૂલ અમારી ભૂલ. એનો મતલબ એ થાય છે, અને કમળનું જે નિશાન હતું તેના પર લાલ ચોકડી પણ મારેલી નજરે પડે છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે જો હવે આ વિવાદ છે એ માત્ર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ પૂરતો જ નથી રહી ગયો. હવે આ ક્ષત્રિય સમાજ અને ભાજપનો આ વિવાદ થઈ ગયો છે. એનો સીધો અર્થ એ થાય છે કે જો લોકસભાની અંદર ભાજપને ક્ષત્રિય મતદારોના મત જોતા હશે તો સીધી વાત છે કે પરસોત્તમ રૂપાલાએ માફી માગે અથવા કોઈ પણ રીતના ડેમેજને કંટ્રોલ કરે. ત્યારે અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને આમે છે ખાસ જે અમુક જે આપણે અગ્રણી છે એ જ આવેલા છે, કેમ કે આખા બધા ભાઈઓને હેરાન નથી કરવું. કેમ કે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે આ પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજને બારેમાં બહુ ખરાબ બોલ્યા છે, તો એમની ટિકિટ રદ થવી જોઈએ. અગર આ ટિકિટ રદ નહીં થાય તો આખા ઇન્ડિયામાં અમે જશે આંદોલન કરશું. એ જ કે કોઈ પણ આગળથી
आज क्षत्रिय समाज ने बारे के 18 वर्ण ने बारे में कोई नेता के अभिनेता गलत नहीं बोले। अच्छा, हमने माफी तो मांगी है, तो भी खाली माफी માંગવાથી શું થશે? હમણાં તો ગમે એને એક લાફો મારી દઉં સોરી કોઈ આમ નહીં ચાલે, એટલે એને જે છે ને ગલતીનો અહેસાસ એને થવું જોઈએ કે ભાઈ આમ નહીં, હવે કોઈ પણ સમાજને બારેમાં ખોટું નહીં બોલે. હા, એ પોસ્ટર બારેમાં અત્યારે મોદી સાહેબને હાથ જોડીને વિનંતી છે, અમિત સાહેબને પણ હાથ જોડીને વિનંતી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય. અગર રદ નહીં થાય તો આ તમે પોસ્ટરમાં જોઈ લો, કમલ કી ફૂલ અમારી ફૂલ ના રહેશે. આખા ક્ષત્રિય સમાજ, કેમ કે ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા છે, એને શું ખબર છે કે ઓલો એજેશન ઘણું બધું ગલત બોલ્યો છે ને આ મીડિયા સામે મારે કઈ ગલત બોલવું નથી, કેમ કે એની વાત મારે દુબારા ઓલી કરવી નથી. અને હવે અહીંયા જે ચીમકી ઉચ્ચારી છે એ રીતની જોવા મળે છે. ભલે એ લોકો મોઢે ના કહેતા હોય, પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય છે કે હવે જો પરસોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો આ ક્ષત્રિય સમાજના જે મતદારો છે, કરણી સમાજના મતદારો છે, જે હજી પણ બાકી, જે હજી લોકો પણ રીસાઈ ગયેલા છે, કે જે લોકોને હજી પણ એવો રોષ છે મનમાં કે પરસોત્તમ રૂપાલા તો નહીં જ, આવા લોકો જે કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી પરત ખેંચવામાં આવે, એમના મત તૂટી શકે છે. ભાજપ માટે આ બહુ મોટો ઝટકો લાગી શકે છે. હાલ તો એવી અફવાઓ પણ ઘણી ઉડી હતી કે પરસોત્તમ રૂપાલાની બદલે હવે કોઈ નવા ઉમેદવાર આવવાના છે, પરંતુ ભાજપે એવું જાહેર કર્યું કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જ છે અને તે જ રહેવાના છે. આગામી સમયની અંદર હવે શું થાય છે તે જોવાનું રહ્યું. તમને શું લાગે છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ ફરીથી ખેંચાવાની છે કે નહીં? તેમના બદલે કોઈ બીજો ઉમેદવાર આવશે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ત્યાં સુધી જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને લોકસભા 2024ની ચૂંટણીના તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.